આપ વાત કરો છો તો આ દેશની અંદર 3000 કરતા વધારે કતલખાના સરકાર દ્વારા આપવામાં આવેલી સબસિડી દ્વારા કતલખાના ચાલે છે। 1200 ઉપર કતલખાના સરકારના એવા કતલખાના પરમિશન વાળા ચાલે છે કે જેને સબસિડી તો 80-85% મળે છે, પણ એવા કતલખાનાઓને 24 કલાક સરફેસ કનેક્શન ફ્રી આપવામાં આવે છે। કતલખાને એક ગાય કપાય, તંદુરસ્ત ગાય કપાય એટલે કતલખાના વાળાને અને ગાય કાપવા વાળાને 10 થી 15 લાખ રૂપિયા મળી રહ્યા છે। આ કોઈ કેલ્ક્યુલેશન કોઈ મીડિયામાં કોઈ પેપરમાં ક્યાંય આવ્યું નથી ને કોઈ મોકલતા પણ નથી। આપણા ખાવાના પદાર્થોની અંદર સવારના પોરમાં ઉઠા કોલગેટ કશો, એમાં ગાયના હાડકા, પછી પીવો ચા, એમાં ગાયનું લોહી, પછી ગોળ, એમાં ગાયના હાડકા, ખાંડ, હાડકા, ખાવાના ને પીવાના આ તમામ પદાર્થોની અંદર પવિત્ર વસ્તુ નાખી હિન્દુ સનાતન ધર્મીઓને ભ્રષ્ટ કરવામાં આવી રહ્યા છે। અમારી હિન્દુવાદી સરકાર જેના ઉપર અમને ભાવ છે એવા અમારા આદરણીય મોદી સાહેબ, અમિત શાહ જેવા બેઠા છે, એને વિનંતી કરબદ્ધ પ્રાર્થના કરીને કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે સનાતન ધર્મના આવા ઝંડા, આવા ભગવા અમારા લહેરામાં હોય તો ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરી દો, ભારત વર્ષને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરી દો। તમારે દિલ્હી છોડીને પ્રચાર કરવા જરૂર નથી, અમે બધા તમારી માટે બેઠા છીએ। અમે નક્કી કર્યું છે કે સમગ્ર ગુજરાતના તમામ ગૌરક્ષકો, તમામ જિલ્લાના ગૌરક્ષકો એકત્રિત થશે અને તમામ જિલ્લા કલેક્ટરને છેલ્લું આવેદન આપવામાં આવશે અને મુદત 1 માસની રહેશે। એ 1 માસમાં કાર્ય થઈ જશે તો અમે એની સાથે છીએ। અને બાકી અમારું સૂત્ર છે, પક્ષા પક્ષી છોડો, अपने आपको हिंदू सनातन गौ माता से जोड़ो। गौ माता की जय, गौ माता की जय।